તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર બંધ છે। એક સપ્તાહથી બંધ હાલતમાં છે ઓપરેશન થિયેટર। એસી સિસ્ટમ ખરાબ થતા પાણી પડવાની સમસ્યાઓ પણ સર્જાય છે। એસીમાંથી પાણી પડવાની સમસ્યાના કારણે ઓપરેશન થિયેટર બંધ છે। હાડકાના ઓપરેશન માટે આવતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। તો ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર બંધ છે અને તેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। હાડકાના ઓપરેશન માટે આવતા લોકો અહીંયા ધક્કા ખાઈને પાછા થઈ રહ્યા છે। ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે, એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતા એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટે ભાગે કાલથી એ ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું, એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી।